નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. તો દર્શક મિત્રો, આજે શરૂ કરીશું આપણે કાલનો દિવસ કેવોમાં, દિન વિશેષ, પંચાંગ, દિવસ રાતના ચોઘડિયા સાથે જાણીશું નક્ષત્રો. આજે સતભિષા નક્ષત્ર વિશે જાણીશું, માહિતી લઈશું. સતભિષા નક્ષત્ર, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ કિશન મહારાજ આપશે. સાથે ડિયર એન્જલ્સ શું મેસેજ આપે છે આપણા લખમાબેન એન્જલ્સ, એવા ડિયર એન્જલ્સોને કહેશે અને સંદેશો આપણે શું આવે છે આવતા વર્ષનો તે સંદેશો વાંચીશું. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જીવે જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગ, તો પંચાંગમાં કાલે તારીખ 3/2/2024 ને શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે પોષવદ આઠમ છે. રાશિ તુલા રાશિ છે. તુલા રાશિના મૂળાક્ષર ર અને ત છે. વિશાખા નામનું નક્ષત્ર છે. ગંડ નામનો યોગ છે અને કરણ કૌલવ છે. વિછુડો કે પંચક ની વાત કરીએ તો પંચક નથી અને વિછુડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય મકર રાશિમાં અને ચંદ્ર તુલા રાશિમાં છે. સવારે 7:18 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:28 કલાકનો છે. 1:51 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 12:09 નો છે. અભિજીત મુહૂર્ત 12:31 થી 1:15 છે. તો રાહુકાળ 10:06 થી 11:28 છે. કાલે રાહુકાળ 10:06 થી 11:28, એટલે કે કાલે સવારના 10:06 થી 11:28 કઈ પણ કામ ના થાય. રાહુકાળ છે, શનિવારી રાહુકાળ નહીં સારો. આમાં લાંબી મુસાફરી હંમેશા નિષ્ફળ નીવડે, એટલે કોઈ પણ પ્રકારની મુસાફરી રાહુકાળમાં નહીં કરવાની. બાકી દિવસ એકંદરે સારો રહેશે, નાના મોટા કામ કરવા તો થઈ જાય. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષ શનિવાર, તો કાલે શનિવારે દિન વિશેષમાં રામ ભગવાનની માળા જપો, હનુમાનજી ખુશ થાય. કેવું બે ભગવાનના નામ થાય, હનુમાનજી. બોલો તમે રામની માળા જપો ને હનુમાનજી ખુશ થાય. રામ કોણ છે? જે બધાના હૃદયમાં વસે છે તે રામ છે. જે બધાના હૃદયમાં યોગ કરે છે તે રામ છે. એવા ભગવાન શ્રી રામને કાલે ચરણ વંદન કરવાના છે. તો શ્રી રામ નામની માળા જપો, શ્રી રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરો અને તુલસીના 2 દળ ભગવાન હનુમાનજીને ચઢાવો, ખૂબ સારું રહેશે. તો કાલે આવતીકાલે આટલું કરવાથી જીવનમાં કોઈ સારા કામ પૂરા થશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા પર માહિતી આપો. દિવસ રાત્રિના ચોઘડિયામાં પહેલું શુભ ચોઘડિયું જે 8:42 થી 10:06 કલાકનું છે, સવારનું 8:42 થી 10:06 કલાક. પછી લાભ ચોઘડિયું થશે 2:17 થી 3:40 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 3:40 થી 5:05 કલાકનું છે, જે સારું છે. તો કેટલા સારા ચોઘડિયા? 3, 8:42 થી 10:06, 2:17 થી 3:40 અને 3:40 થી 5:05 દિવસના સારા ચોઘડિયા. રાત્રિનું લાભ ચોઘડિયું રહેશે જે 6:30 થી 8 કલાકનું છે. આવતીકાલે રાત્રે 6:30 થી 8 કલાકનું. શનિ મહારાજની પૂજા તમારે લોકોને કરવી હોય તો સંધ્યા કાળે જ કરાય, પહેલા આ 6:30 થી 8 કલાકનું શનિ પૂજા. બીજું શુભ ચોઘડિયું 9:40 થી 11:19 કલાકનું અને ત્રીજું અમૃત ચોઘડિયું 11:19 થી 12:53 કલાકનું છે. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયા. નાના મોટા નવા કામ કરવા છે, સારા ચોઘડિયા કામ કરવા છે, તો આ પ્રમાણે થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, આપણે નક્ષત્રોની વાતોમાં જ આગળ વધીશું અને તમે દર્શક મિત્રોને આજે સતભિષા નક્ષત્ર વિશે માહિતી આપો. સતભિષા નક્ષત્ર ક્યારે હોય છે આ નક્ષત્ર અને એના જાતકોના ગુણધર્મ વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. સતભિષા નક્ષત્ર એટલે કે જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં હોય ત્યારે આ સતભિષા નામનું નક્ષત્ર હોય છે. આ સતભિષા નામના નક્ષત્ર 3 તારાના સમૂહને કહેવામાં આવ્યું છે. જે જાતકોનું નક્ષત્ર સતભિષા હોય તે જાતકો ખૂબ સાહસી હોય છે.
ક્યાંક ને ક્યાંક સાહસ કરવામાં પાછળ પડતા નથી, સાથે એક જગ્યાએ સ્થિર થનારા હોય છે, કારણ કે તેમનું જાતકનું જે અધિષ્ઠાતા દેવ છે તે વાયુદેવ, વાયુ તત્વની રાશિ એવી રાશિ સાથે સંકળામણ છે. માટે શતભિષા નક્ષત્રમાં જે પણ જાતકોનો જન્મ થયો હોય તે જાતકો ધૈર્યવાન, સ્થિરતા ધરાવનાર અને સાહસી હોય છે. નથી એક જગ્યાએ બેઠા પછી એમાં કોઈ હલનચલન લાંબી ન હોય. એક જગ્યાએ કોઈ કંપની ધંધો ચાલુ કર્યો, એ કર્યો જલ્દી બદલે નહીં. આવી ગયું, ફાઈ ગયું. જેમાં નાનું મોટું 19-20 હોય ને તોય ચલાવી લે, હશે હવે ચાલે ને, આટલું જ છે ને વેતન, વાંધો નહીં, તો બીજું કંઈક કરી લઈશું, આટલું જ છે ને, આમ નહીં તો તેમ કરી લઈશું. ટૂંકમાં ચાલશે ફાવશે કરીને એક જગ્યાએ સ્થિર રહેનારા વ્યક્તિ હોય. આ તો ધંધો રોજગાર નહીં હો, કોઈ પણ પતિ પત્ની હોય ને પેલો બોલતો, હા બોલે છે ને, વાંધો નહીં, ગોઠવી લઈશું, કંઈક કરશું. ટૂંકમાં સ્થિર થઈ જાય અને ટૂંકમાં કોઈની પણ વાતોમાં જલ્દી આવનાર ના હોય, પોતાની તર્ક શક્તિથી આગળ વધનાર હોય છે. શતભિષા નક્ષત્ર વાળા જમીન મકાનથી ખૂબ સારું લેણું લઈ શકે એમ છે. શતભિષા નક્ષત્ર વાળાનો જો જન્મ કુંભ રાશિમાં હોય અને એમનું નક્ષત્ર પણ હોય તો સારામાં સારો જમીન મકાનથી કોઈ પણ પ્રકારનો વેપાર ધંધો શરૂ કરી શકે એમ છે. તો તમારો પણ જો આ નક્ષત્રમાં જન્મ હોય તો તમને વેપાર ધંધામાં જમીન ખૂબ ફળે એવી હોય છે. ભગવાન શનિ મહારાજની પૂજા સૌથી સરસ હોય છે તમારા માટે. જે જાતકોનો બી જન્મ શતભિષા નક્ષત્રમાં થયો હોય તે દરેક જાતકો શનિવારે સાંજે શનિ મહારાજને લવિંગ ચડાવે તો એમનું આખું આવનારું વર્ષ કે આવનારા સમય સારા રહે છે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું ને પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિ વાળાને કાલે કટકી કમિશન દલાલીથી લાભ છે. કાતરો મારવા માટે કાલે એવન દિવસ છે ભાઈ. કાતરો મારતા ધ્યાન રાખજો, પણ લોકોની કાતર મારતા આપણી કાતર ના મરી જાય, ધ્યાન રાખવાનું. ટૂંકમાં કટકી કમિશન દલાલીથી નાનો મોટો લાભ છે. જે તે કામ કરો સાવચેતીથી કરજો. જે તે કામ કરો તે હંમેશા સમજી વિચારીને કરજો. કોઈ સારો એવો ધનનો લાભ થાય કે તમે પહેલા કીધું એટલે નાના મોટો આર્થિક રીતે 2-5 રૂપિયાનો લાભ થશે. 100%. 10 પૈસાનો તો 10 પૈસાનો પણ લાભ થાય. ટૂંકમાં સારો એવો લાભ થાય. તમારા વિચારોમાં મૂડમાં પરિવર્તન આવે. સવારે કંઈક અલગ વિચારતા હોય, બપોરે કંઈક અલગ વિચારો, સાંજે પાછા કંઈક અલગ જ હોય. મગજનું જે મોટર છે, ચક્કર છે, એ ઢીલું થઈ ગયું છે. ઓઇલિંગ કરાવવાની જરૂર છે. કરાવજો કાલે. નારંગી શુભ કલર, શુભાંક 6. વૃષભ રાશિ, દિલની વાત કહેવાની તક મળે, પણ દિલની વાત કહેતા ક્યાંય બીજું કશું ના આવે. માથા પર ધ્યાન રાખજો. હા, બધું હવે 14 ફેબ્રુઆરી નજીક આવે એટલે લોકો દિલની વાતો કહેવામાં ચાલુ કરશે, પણ ક્યાંય પછી બીજું આડું અવડું ના થાય. અને બહાર મહેરબાની કરીને બીજા કોઈને દિલની વાત નહીં કહેવાનું, નહીં તો ઘરે પછી એવો કકરાટ થશે કે કશું દિલ જ નહીં બચે. તો એ વસ્તુનું ધ્યાન રાખજો. પાછો સંબંધોમાં સુધારા થાય. બગડેલા સંબંધો, વાદ વિવાદ વાળા સંબંધોમાં સુધારા થતા જોવાય છે. પ્રેમનો વરસાદ કીધું ને, કાલે પ્રેમ વાળો દિવસ છે. વૃષભ રાશિ વાળા કાલે પ્રેમનો વરસાદ થશે. છત્રી લઈને જજો પાછા, નહીં તો પલળી જશો. બહુ વરસાદ થશે તો. પ્રવાસના યોગ છે. નાની મોટી જગ્યાએ કોઈ પ્રવાસના યોગ પ્રબળ બને. કેસરી શુભ કલર, શુભાંક 5 રહે. મિથુન રાશિ વાળા ક છ ધ મૂળાક્ષર, શોપિંગ કરવાનું મન થાય. પેલું જોવું છે, પેલું લેવું છે, આ કરવું છે, ઢીકણું કરવું છે, પણ પાકીટ ખોલે એટલે પછી શોપિંગ ની બધી મનો ઈચ્છા બંધ થઈ જાય.
આવું છે. મન પ્રફુલ્લિત રહે, દિવસ સારો, મન પ્રફુલ્લિત રહેશે. કાલે ભગવાનના તમારા જે તે ઈષ્ટ દેવતા છે તેમના નામ મંત્રો જાપ કરવાથી તમને કાલે ફાયદો છે. નાની મોટી માથામાં દુખાવાની સમસ્યા રહે, માથું દુખે, માથા પર ભાર લાગે તો જાંબલી શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું કર્ક રાશિ, મૂળાક્ષર ડ અને હ. ધનહાનિ ના થાય, પૈસાની કોઈ તકલીફ ના થાય, પૈસાનું કોઈ ખેંચાણ ના થાય તેનું ધ્યાન રાખીશું. તમારા આજુબાજુના આસપાસના લોકોથી થોડુંક સાવચેત રહેવાનું છે. તમારા માન ઉત્સાહ મર્યાદામાં વધારો થશે. કાલે જમવાનું વધારે મન થાય, ભૂખ વધારે લાગે, તમે તારે જમે રાખજો. પોપટી શુભ કલર શુભાંક 4 રહેશે. તો વાત કરીશું સિંહ રાશિ વાળા જાતકોની. સિંહ રાશિ વાળા કાલે અનુભવોથી શીખવા મળે. આજુબાજુ વાળા લોકો આપણને અનુભવો કરાવતા હોય. જીવન એક અનુભવ જ છે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અનુભવથી શીખવા મળે. લોકો તમારા વખાણ કરે, લોકો તમારા ગુણગાન ગાય, પણ તમારા વ્યસનની મુક્તિ કરવી જરૂરી છે. પાન, બીડી, સિગરેટ, તમાકુ, મસાલું એ બધું નહીં કરવું, જરૂરી નથી. વ્યસન મુક્તિમાં તમે જો આગળ થશો તો જીવનમાં બહુ સુધારો થશે. ભગવાનનું નામ લો, ધાર્મિક કામ કરો, સારું રહેશે. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિના કાલે આર્થિક લાભ છે. પૈસાની રીતે ધન લાભ થાય. કોઈક જગ્યાએ બહાર જવાનું, પ્રસંગમાં જવાનું કે નાની મોટી જગ્યાએ હરવા ફરવાનો યોગ છે. પૈસા બચાઈને રાખજો, ધન બચાઈને રાખજો. કામ સમયસર પૂર્ણ થશે. કાળો શુભ કલર તો શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું. હેલો. 7/4/1994. જી કન્ની જી ગુરુવાર. જી સમય અને સ્થળ કહેશો ભાઈ. અમરેલી 20/15. જી હવે આપનો પ્રશ્ન જણાવો. આ 4 વ્હીલ શીખવાનું અને લાયસન્સ કઢાવવાનું હતું તો ગુરુની વીટી પહેરું છું, કંસ દાદીની વીટી પહેરાય છે ન પહેરાય? શુક્ર બુધ જોડે છે. બુધ શુક્ર સાથે હોવાથી જીવનમાં ક્યાંક ને ક્યાંક પૈસાની તકલીફ તમને હશે, તો પણ નાના મોટા એવા કામ પૂરા થશે જેથી તમને સમસ્યાઓ નહીં સર્જાય. શનિ છે, શનિની જોડે રાહુ છે, શ્રાપિત યોગ થયો. શનિ રાહુના કારણે ચોક્કસથી નાની મોટી સમસ્યા સર્જાય. તેના માટે એક શક્ય હોય તો લોખંડની વીંટી બીજી આંગળીમાં પહેરી લો અને દરરોજ જે એક શનિ ચાલીસા કરવાની રાખો, જેથી તમારા આગળના જીવનમાં સુધારો થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી હેલો. જી આપનો અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો અને ત્યારબાદ પ્રશ્ન કહેશો. 23/3/87. જી 11 વાગે. સવાર કે સાંજ? મહેસાણા. જન્મ સમય ફરી એકવાર કહેશો. હાલ 23/3/87. 11 વાગે રાત્રે. ઠીક છે. ઓકે ઓકે, આપનો પ્રશ્ન કહેશો. રાત્રે. આપનો પ્રશ્ન જણાવો ભાઈ. 23/3/87. આપનો પ્રશ્ન જણાવશો ભાઈ. હવે રાત્રિના 11 વાગે મહેસાણા જિલ્લો. હવે એનો બાબાનું કોઈ કામ થતું નથી વિદેશ જવા માટે. ધન રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન છે. સોમવારનો દિવસ, મૂળ નક્ષત્ર અને 11ની તિથિ હતી. હવે 9મું ને 12મું સ્થાન પરદેશ માટે હોય સાહેબ, તો 12મા સ્થાનમાં કેતુ છે
પરદેશના યોગ છે જુઓ, 9મા સ્થાનમાં બુધ અને 12મા સ્થાનમાં પણ બુધ, બંનેના માલિક બેઠા છે, મિથુન રાશિ ને કન્યા રાશિ. પણ સાહેબ 12મે કેતુ હોવાથી સમસ્યા સર્જાય છે. એક કેતુનું પેન્ડલ આવે, બાબાને કહેજો કેતુનું પેન્ડલ કાં તો કેતુની વીંટી ત્રીજી આંગળીમાં ધારણ કરે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો, જી બેન. મારી મમ્મી વિશે પૂછવાનું છે. મારી મમ્મીની જન્મ તારીખ છે 1/12/1977 જી અને જન્મનો સમય છે બપોરે 4:45 નો અને સ્થળ છે સોરી 3:45 નો અને સ્થળ છે સુરત. એમનું એમ પૂછવાનું છે કે નવા ઘરના યોગ છે કે તો ક્યારે છે? મંગળની દશા આવે ત્યારે થાય. કર્ક રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર અને ગુરુવારનો દિવસ છે બેન. કર્ક રાશિનો મંગળ છે, મંગળ નીચનો છે અને મંગળની દશા હવે બેન આવશે 2026-27માં એમના મકાનના યોગ પ્રબળ થશે. ત્યાં સુધી દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવે, સારું રહેશે ને આગળ પડતું રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હા, મારી જન્મ તારીખ છે 16/9/82. જી હા, સમય રાતનો 12 વાગ્યાનો કહેવાય છે. વડોદરા જિલ્લાનું ગામ છે વનાદરા. જી બેન, પ્રશ્ન કહેશો આપ? મારે યુટ્રસ રિમૂવ કરાયું છે, 2 મહિના થઈ ગયા છે, પણ તકલીફ લાગ્યા જ કરે છે. એવું છે, છઠ્ઠું સ્થાન છે રોગ શત્રુઓનું અને આ છઠ્ઠા સ્થાનમાં સૂર્ય, ચંદ્ર અને શુક્ર જોડે બેઠા છે, એટલે 100% સ્વાભાવિક રીતે તકલીફ રહે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણના બેન જળ ચડાવો ને એમાં ચપટી, ચોખા અને લાલ કંકુ ચોખા નાખીને જળ ચડાવો. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ દરરોજ જે કરજો. શક્ય હોય તો એક રૂબી નામનો રત્ન આવે છે, રૂબી નામનો રત્ન પહેરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો, જી 27/19/79, જી સમય સવારે 9 વાગે, જી જન્મ સ્થળ છે ખેરાલુ. જી બેન, તો પ્રશ્ન કહેશો? મારી વાઈફ માટેનો પ્રશ્ન છે કે એને નોકરીના યોગ છે અને આગળ ભવિષ્ય કેવું રહેશે? કર્ક રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન, બુધવારનો દિવસ, પુષ્ય નક્ષત્ર અને ત્રીજની તિથિ હતી. ગુરુ બહુ સારો છે, ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ થયો છે, બહુ જ સારું આગળ જતા નોકરીમાં રહેશે, ચિંતાની કોઈ બાબત નથી. પણ શુક્ર અને મંગળ જોડે હોવાથી નાની મોટી તકલીફ થાય છે. એક કામ કરો, દરરોજ જે એમને કહો કે માં લક્ષ્મીજીને એક ગુલાબ અને લાલ કંકુ વાળું ગુલાબ ચડાવે, કમળ કાકડી ચડાવે અને દર શનિવારે અને દર શુક્રવારે કપૂરને લવિંગ જોડે રાખે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. 28/84. જી હેલો, જી જી 28/84. જી સ્થળ અને સમય કહેશો? બપોરે 9 વાગે, જી. 1:30 સુરત. જી, પ્રશ્ન જણાવો. હેલો. હેલો, જી, આપનો પ્રશ્ન જણાવશો? હા, જરા નોકરી બાબતમાં પૂછો ને કે ભાઈ નોકરી બાબત વ્યવસ્થિત ચાલશે કે? જુઓ, તમારે મંગળ શનિ છે સાહેબ, ચિંતા ના કરો, નોકરીમાં વાંધો નહીં આવે. પણ તમારો શુક્ર ખાડે છે, પૈસા બચાવીને રાખજો, ખોટા પૈસા ના વપરાઈ જાય, કોઈ પૈસા ફસાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ ને હનુમાનજીને જાસૂદનું ફૂલ ને દાડમ ચડાવજો. દર મંગળવાર ને શનિવાર 2 દિવસ નિત્યક્રમ સુંદરકાંડનો પાઠ કરવાનો, હનુમાનજીને જાસૂદનું ફૂલ અને દાડમનું ફળ ચડાવવાનું. એક એક્વામરીન કરીને રત્ન આવે, એક્વામરીન ધારણ કરી લો, જો સારું રહેશે, લાભ રહેશે, નોકરીમાં કોઈ ચિંતા નહીં રહે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને કાલે રાજકીય લાભ થાય, સરકારથી લાભ થાય કે આર્થિક રીતે કોઈ પણ નાના મોટા લાભ થશે. અભિમાન, અહંકાર વધવા ના દેતા. આપણે જ્યાં છીએ, જેની પણ બદોલત છીએ, તેને હંમેશા માન સન્માન આપવાનું. ઓચિંતી કોઈ જગ્યાએ જવાનું થશે, ઓચિંતી કોઈ જગ્યાએ મુલાકાત થશે.
ગળાને લગતી કે શરદી કફ લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખે તુલા રાશિ. વાદળી શુભ કલર શુભાંક 2. વૃશ્ચિક રાશિના નિર્ણયો ખોટા પડી શકે છે, વિચાર્યું છે એના કરતા ઊંધું થઈ શકે છે, પાછા ખોટા ના પડે, ધ્યાન રાખે. નવું વ્યક્તિ જીવનમાં આવશે, કોઈ નવા વ્યક્તિથી લાભ થશે, અટકેલી વાતો આગળ વધશે, પૈસા ખોટી રીતે વેડફવાના નથી. ભૂરો શુભ કલર શુભાંક 4 છે. ધનરાશિની વાત કરીશું. માનસિક સ્થિતિ સારી બને, માનસિક રીતે પ્રફુલ્લિત રહો, સ્વાસ્થ્ય સારું જણાય, અનુભવથી શીખવા મળશે. અચ્છા, કોઈ તમારી જોડે ગેરસમજણ ઊભી ના કરે તેનું ધ્યાન રાખજો, અથવા તો તમારા થકી કોઈની જોડે ગેરસમજણ ના થાય. બે વસ્તુ થાય, લોકો તમારા વિશે ખોટું વિચારે કાં તો તમે લોકો વિશે ખોટું વિચારો. બેમાંથી એકે આવતીકાલે નથી કરવાનું. બીજું, કાલે પેટને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. સ્વાસ્થ્ય બગડે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિ, કાલે કોઈ ખાસ અંગત વ્યક્તિઓ જોડે વાતચીત થશે. તમારું કાલે મન હળવું થાય, મન પ્રફુલ્લિત થાય, મન શાંત થાય. કોઈકને આપણી દુઃખભરી વાતો કહીએ ને કેવું મન શાંતિ થાય, તો કાલે કોઈ એવા અંગત વ્યક્તિઓ સાથે અંગત વાતચીત કરી શકો છો, મનને શાંતિ રહેશે. નાની મોટી સ્નાયુઓની તકલીફ જોવાય છે. સ્નાયુઓ તમને કોઈ જગ્યાએથી હેરાન કરે, કમર પગ માથે દુખાવો ના થાય. મકર રાશિ વાળા થોડું ધ્યાન રાખે. કાલે મકર રાશિને અચાનક ખર્ચા આવીને ઉભા રહેશે, પાકેટ ભરેલું રાખજો. નારંગી શુભ કલર શુભાંક 7. કાલે કુંભ રાશિને ઘરની બહાર નીકળે એટલે એક ચપટી અત્તર લગાવીને નીકળે. મૂંઝવણ રહ્યા કરે, અસમંજસ રહ્યા કરે, શું કરવું શું ના કરવું ખબર ના પડે. કોને સમર્થન આપવું, કોને સાથ આપવો ખબર નથી પડતી. ક્યાં ઉભા રહેવું ને ક્યાં છટકી જવું ખબર નથી પડતી. નિર્ણય ત્વરિત લો, ત્વરિત નિર્ણયથી, ત્વરિત શક્તિથી તમારા નિર્ણયને પારખીને આગળ વધો. નાના મોટા નવા વળાંક જીવનમાં આવતા રહેશે. રાતો શુભ કલર શુભાંક 5. મીન રાશિને નવી વસ્તુઓ, નવી ખરીદી થતી રહેશે. સાથે સાથે અજાણી વ્યક્તિઓથી ધન લાભ થાય, અજાણી વ્યક્તિઓથી ફાયદો થાય. ઓફિસનું દબાણ, ઓફિસમાં કામનું દબાણ વધ્યા કરે. માનસિક શાંતિ હિણાય, માથે ભાર બહુ હોય. આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. ધનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલ્યું રહે, ધન કુબેરના ભંડાર રહે. લકમા બેન, ડિયર એન્જલ્સ, શું કહી રહી છે આ વખત, આ વર્ષ ડિયર એન્જલ્સ? કાલે જેનો પણ જન્મદિવસ તમારા લકમા બેને કાઢ્યું છે ધ મૂન, તો આ ધ મૂન નું ટેરોટ કાર્ડ છે. શું સૂચવે છે ધ મૂન નું ટેરોટ કાર્ડ? વાંચીશું એન્જલ્સ ના મેસેજ. તો લખી રહ્યું છે ઇલ્યુઝન, મિસ્ટ્રી, ડ્રીમ્સ, ઇન્ટ્યુશન, ફિયર, સબકોન્શિયસ, પ્રમોશન અને એન્ઝાઇટી. તો હવે એનો મીનિંગ શું થાય? પહેલું તો કે લખ્યું છે ઇલ્યુઝન, ઓવર થિંકિંગ, વિચારો વધારે. બીજું મિસ્ટ્રીયસ એક્સપિરિયન્સ, અમુક વખત ને આભાસ થયા કરે, એવું બધું આ વર્ષે થશે. ત્રીજું લખ્યું છે તમારા સપના સાકાર થશે. જે તે સપનામાં જે તે વસ્તુ આવે ને કદાચ સાચી થાય. સાથે સાથે કોઈ જગ્યાએથી ડરવાનું નથી, કોઈ ખોટો ભય રાખવાનો નથી, કોઈ જગ્યાએ ખોટું પગલું લેવાનું નથી. પ્રમોશન થતું રહેશે. તમે જ્યાં છો ત્યાંથી આ વર્ષ ચોક્કસથી આગળ વધશો અને તમારા અવચેતન મનની વાતો સાંભળવાનું રાખજો. ખોટો ભય અને ઓવર થિંકિંગ મહેરબાની કરીને કરતા નહીં. શું કરવાથી આખું વર્ષ સારું જશે? ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ નિત્યક્રમ ચડાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. જય માતાજી, જય મહાદેવ, સૌને શુભેચ્છાઓ.
જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.